તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ। શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન। આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત। સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર। મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ। વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 51। વડનગર ખાતે યુવા ક્ષત્રિય સેના દ્વારા સંકલ્પ સંવાદ બેઠક યોજાઈ। ભવાની ધામ નિર્માણ માટે એકતા અને સંગઠનનો સંદેશ। વડનગર ખાતે યુવા ક્ષત્રિય સેના દ્વારા અધ્યક્ષ અભિજીત બારડની અધ્યક્ષતા હેઠળ તાનારીરી ખાતે સંકલ્પ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં ભવાની ધામના નિર્માણને કેન્દ્રમાં રાખી સમાજમાં એકતા, સહભાગિતા અને સંકલ્પની ભાવના મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। ભવાની ધામમાં પવિત્ર સંકલ્પને લઈ યુવા ક્ષત્રિય સેનાના કાર્યકરોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો। આવનારા સમયમાં ગામડે ગામડે પહોંચી સમાજમાં દરેક વર્ગ સુધી આ સંદેશ પહોંચાડવા માટે આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી દિશામાં વિચાર વિમર્શ થયો છે। બેઠક દરમિયાન દરેક ગામ સમિતિઓ રચી મહત્વાકાંક્ષી કાર્યને ગતિ આપવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। અધ્યક્ષ અભિજીત બારડે સમાજના સર્વે વર્ગોને સાથે લઈ આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો, તેમજ સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે સૌને જોડાવા આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ભવાની ધામ માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સમાજને પ્રગતિ તરફ દોરી જતું એક મહત્વપૂર્ણ હબ બનશે। આ સંકલ્પ યાત્રાની શરૂઆત પવિત્ર નગરી વડનગરથી, તે પણ રામનવમીના પાવન તહેવારના શુભ અવસર પર કરવામાં આવી હતી। મહાદેવની પવિત્ર ભૂમિ અને તાનારીરીની ઐતિહાસિક ધરતી પરથી શરૂ થયેલી આ પહેલ સમાજ માટે એક પ્રેરણાદાયી પગલું બની રહેશે। યુવા ક્ષત્રિય સેના દ્વારા શરૂ કરાયેલા અભિયાન સમાજમાં નવી ઉર્જા, એકતા અને વિકાસના માર્ગે વધુ એક મજબૂત પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજરોજ તાનારીરી ખાતે યુવા ક્ષત્રિય ઠાકોર સમાજની જે મિટિંગ કરવામાં આવી, જેમાં દરબારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, એ બાબતે શું કહેશો અને આ મિટિંગ કરવાનો મુખ્ય હેતુ શું છે? મહાસતી તાનારીરીની આ પવિત્ર પાવન ભૂમિ ઉપર યુવા ક્ષત્રિય સેના વતીથી આપણે એક સંવાદ બેઠક યોજી, જેમાં અહીંથી શ્રી ગણેશ કર્યા છે। સંવાદ બેઠકના હેતુ ગુજરાતના દરેક તાલુકામાં જઈ અને તાલુકાની ટીમ સાથે સંવાદ બેઠક યોજીશું। અને હેતુ એ કે ઠાકોર દરબાર જે મામા ભાણેજના સંબંધો છે અને ગુજરાતમાં વિશાળ જનસંખ્યા જે ધરાવતો ક્ષત્રિય સમાજ એને એકતાને તાતણે બાંધી શકાય એ વિચારધારાને વેગવંતી કરવા માટે અને એમની આસ્થા, શ્રદ્ધાનું, એકતાનું, અખંડિતતાનું ધામનું નિર્માણ થાય એવા ભવાની ધામના સંકલ્પને સાકાર કરવા માટે, જોડવા માટે અને સેતુ રચવા માટે બધાને આહવાન કરવા માટે બેઠક યોજાઈ। ખાસ કરીને કયા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી? સંવાદ બેઠક યોજાઈ અને ગામે ગામ આપણી ટીમો બને અને આવનારા સમયની અંદર ભવાની ધામ માટે બધા સરેરાશ પોતાનું કર્તવ્ય સમજી અને પોતાની ફરજનું વહન કરે અને ભવાની ધામના આ નિર્માણ માટે યોગદાન આપે એવી અપીલ કરવામાં આવી।